મિત્રો આજના વિડીયોમાં હું તમને ભુજમાં આવેલ સ્વામિનારાયણ મંદિર વિશે જણાવીશ। તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેલી આ ચેનલ પર નવા મંદિરોની માહિતી જાણવા મળશે। હવે વાત કરીએ મંદિર વિશે તો શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દેવનાગરી એ ભુજમાં આવેલું એક હિન્દુ મંદિર છે। આ મંદિરનું નિર્માણ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સ્વામિનારાયણ દ્વારા કરવામાં આવ્યું હતું। આ મંદિર નરનારાયણને સમર્પિત છે। આ મંદિર નરનારાયણ દેવગાદી હેઠળ આવે છે। કચ્છના ભુજ પ્રદેશમાંથી વરિષ્ઠ ભક્તો ગંગારામભાઈ, જેઠીભાઈ સુંદરજી, જિજ્ઞેશ્વરભાઈ અને અન્ય લોકો ગઢડા ગયા, જ્યાં ભગવાન સ્વામિનારાયણ ફૂલછોડ ઉત્સવમાં ભુજના ભક્તો સ્વામિનારાયણને મળ્યા અને તેમને ભુજમાં મંદિર બાંધવા વિનંતી કરી। ભગવાન સ્વામિનારાયણ વૈષ્ણવાનંદ સ્વામીને સંતોની ટીમ સાથે ભુજ જવા અને મંદિર બાંધવા કહ્યું। વૈષ્ણવાનંદ સ્વામી અને તેમની સાથેના સંતો 1822માં ભુજ ગયા। મંદિરની ભૂમિની બાજુમાં છાવણી કરી મંદિરની યોજનાઓ બનાવી, સંકુલ બનાવ્યું, બારીકાઈથી યોજનાઓ અમલમાં મૂકી અને 1 વર્ષના ટૂંકા ગાળામાં તેમણે નરનારાયણ દેવનું મંદિર બનાવ્યું। કચ્છ ક્ષેત્રમાં સત્સંગનો ફેલાવો સ્વગુરુ રામાનંદ સ્વામી દ્વારા કરવામાં આવ્યો હતો। તેઓ સતત ભુજ અને કચ્છના અન્ય સ્થળોની મુલાકાત લેતા હતા।